ભાવનગરના તળાજા તાલુકામાંથી એસઓજી પોલીસે સરકારી યોજનાના શક્તિવર્ધક પેકેટ દુકાનમાંથી ઝડપી લીધા હતા। હવે આ કેસમાં દુકાનમાંથી શક્તિવર્ધક યોજનાના પેકેટ મળવાને લઈને તપાસના આદેશ કરાયા છે। આજ સાંજ સુધી તપાસ કરી લેખિત અહેવાલ રજૂ કરવા માટે આદેશ અપાયા છે। ગણેશ કોમ્પ્લેક્સની દુકાનમાંથી 322 પેકેટ્સ મળી આવ્યા હતા। પોલીસે અબ્બાસ ઉચડિયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે। ઘટનાની ગંભીરતાને લઈને आईसीडीएस शाखाना प्रोग्राम ऑफिसरे पण तपासना आदेश आपी दीधा छे। तो गईकाले एसओजी पोलीसे तळाजा तालुकामांथी गणेश कॉम्प्लेक्सनी दुकानमांथी आ पेकेट झड़पी लीधा। आ विषे વધુ જાણકારી મેળવીશું। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, શું વધુ માહિતી? જી જણાવું, જે ગઈકાલે જે એસઓજી પોલીસ દ્વારા એક રેડ કરવામાં આવી હતી, જેમાં સરકારી યોજનાના જે શક્તિવર્ધક પેકેટ છે તે મળી આવ્યા હતા। આ રેડ દરમિયાન જે બાળ શક્તિ, પૂર્ણ શક્તિ, માતૃશક્તિના જે પેકેટો છે તે મળ્યા હતા। જોકે સરકારની મહત્વપૂર્ણ યોજના છે કે જેમાં જે નાના બાળકો હોય કે જે ધાત્રી માતા હોય તેમના દ્વારા જે પોષણના કીટ છે તે આંગણવાડી મારફતે આપવામાં આવતા હોય છે। પરંતુ આ જે સરકારી જે આહારનો જથ્થો છે તે એક દુકાનની અંદરથી મળી આવ્યો હતો, જે તળાજા તાલુકાના જે ગણેશ કોમ્પ્લેક્સ આવેલું છે તેની એક દુકાનમાંથી આ મળ્યા હતા, જેમાં 322 પેકેટનો જથ્થો જે મળી આવ્યો હતો। એટલે કે જે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને હાલ તો ભાવનગરના જે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર છે તેમના દ્વારા જે તળાજા તાલુકાના સીડીપીઓ છે તેમને આદેશ આપવામાં આવ્યો છે અને આજ સાંજ સુધીમાં જે લેખિત જવાબ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે સરકારી જે આહારનો જે જથ્થો મળી આવ્યો છે તેને લઈને તો હાલ તંત્ર છે તે સાબદું થયું છે અને આ તપાસ હાથ ધરી છે અને આમાં જે કોઈ વ્યક્તિઓ જો સામે આવશે તેમના પર કાર્યવાહી કરવામાં આવશે તેવું પ્રોગ્રામ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે। આભાર પાર્થ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।